નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં કરાયેલા એક બોરિંગમાંથી અચાનક જ દબાણ સાથે પાણીના કુદરતી ઝરા ફૂટી નીકળતા આહલાદદાયક દ્રશ્ય સર્જાયા છે। સતત બહાર આવી રહેલું સ્વચ્છ પાણી જોવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી રહ્યા છે। પ્રાથમિક અનુમાન મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તરમાં થયેલા વધારાને કારણે બોરિંગમાંથી કુદરતી રીતે પાણી બહાર આવી રહ્યું છે। આ અનોખા દ્રશ્યે સમગ્ર વિસ્તારમાં લોકોમાં આશ્ચર્ય અને આનંદનો માહોલ સર્જ્યો છે। આસપાસના ગામના લોકો પણ આ કુદરતી નજારો નિહાળવા પહોંચી રહ્યા છે। ગામના લોકો માટે આ સ્થળ હાલ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો કુદરતના આ અદ્ભુત દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે। નર્મદા જિલ્લાના નાની સિંગલોટી ખાતે આપણે આવી ગયા છે। છેલ્લા 3-4 દિવસથી વિડીયો વાયરલ થાય છે વિસ્તારમાં કે બોરિંગમાંથી પાણી કુદરતી રીતે બહાર આવવા માંડ્યું છે અને કેટલાક પ્રવાસીઓ છે, ગ્રામજનો છે, તેમાં ખૂબ જ કુતૂહલ સર્જાયું છે। ત્યારે આપણે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે જે હેડપંપમાંથી પાણી નીકળે છે અને આ વિસ્તારમાં કહી શકાય કે ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે અને પાણીની સમસ્યાને લઈને વિસ્તાર ઉનાળામાં આ તમામ જગ્યાએ પાણી સુકાઈ જાય છે અને હાલ જે વરસાદી માહોલમાં જે આગાહી જે પ્રમાણે હવામાન વિભાગે કરી હતી તેના ભાગરૂપે 3 થી 4 દિવસમાં આજે બોરિંગમાં જે તમે દ્રશ્યો જોઈ શકો છો, પાણીના જે ફુવારા છે ઓટોમેટિક કુદરતી રીતે બહાર આવી ચૂક્યા છે। આપણી સાથે કેટલાક અહીંના આગેવાનો છે, એ લોકોને આપણે સીધા પૂછીશું, વાતચીત કરીશું કે કેટલા સમયથી, શું નામ છે આપનું? જસવંતભાઈ વસાવા, નાની સિંગલોટી ગ્રામ પંચાયત સરપંચ છું મેં। કેટલા સમયથી આ પાણીના ફુવારા બહાર આવે છે? 5 દિવસ થઈ ગયા। 5 દિવસ થયા। કેટલા ફૂટ બોર કર્યો હવે? 300 ફૂટ હેડપંપ કરેલો। ઓકે, કેટલું પાણી હતું આમ જ્યારે બોર કરવામાં? જ્યારે હેડપંપ કરેલો ત્યારે પાણી નહોતું નીકળ્યું। પાણી નહોતું નીકળ્યું। તો જે પ્રકારે આપણે સરપંચ સાથે વાત કરી ત્યારે પાણીની કોઈ જ આશા ન હતી અને હાલ 3 થી 4 દિવસમાં એકાએક જે ઝરા ફૂટ્યા છે, જે કુદરતે જે આશીર્વાદ કહેવાય તે આ વિસ્તારમાં જોવા મળ્યો છે। જયદીપ વસાવા સાથે નર્મદા। મારું નામ વસાવા જસવંતભાઈ ધનજીભાઈ, મારું ગામ નાની સિંગલોટી, હું નાની સિંગલોટી ગ્રામ પંચાયતનો સરપંચ છું। જે તે સમયે મેં આ હેડપંપ કરેલો પંચાયતમાંથી, હોળી પહેલાં કરેલો, તે વખતે 300 ફૂટ હેડપંપ કરેલો, પણ પાણીમાં હેડપંપમાં સેજ બી પાણી નીકળ્યું ન હતું। પણ હમણાં હવામાનના જે આગાહી હતી ને 4-5 દિવસથી જે વરસાદ પડ્યો એના લીધે લગભગ 4 દિવસથી હેડપંપમાં ઓટોમેટિક પાણી નીકળે છે। એટલે અમે કુદરતના બી આભાર માનીએ છીએ અને અમારી જે ગામ લોકોની જે આશા હતી, કેમ કે આટલાકમાં રોશનભાઈનું દુકાન છે, આટલાકમાં પેલા ગોવાડી રહેતા છે, આ બાજુ 4-5 ઘરો છે ને રસ્તાની નજીક હેડપંપ મૂક્યો એના માટે કે રસ્તે જતા લોકોને પાણી મળે, પણ તે વખતે પાણી નહોતું। પણ હમણાં અમને એવું લાગે છે કે પાણીની જે સપાટી હતી તે ઉપર આવી ગઈ છે, કેમ કે તમે લોકો બધા જોઈ શકો છો કે ઓટોમેટિક પાણી હેડપંપમાંથી નીકળે છે। નામ ઝવેરભાઈ હીરિયાભાઈ વસાવા, ગામ નાની સિંગલોટી, ગામનો એક વડીલ છું ને સારું કહેવાય કે આ ગામમાં આટલું સરસ પાણી નીકળ્યું છે ને અમે ઉનાળામાં જે બોર મોટર કરાવ્યા સિંગલોટીમાં 10 સરપંચો અમારી સાથે છે, તો કરાવ્યા પણ નથી નીકળતું પાણી, પણ કુદરતે મહેરબાની કે આટલું સરસ પાણી નીકળ્યું, તો કુદરતને અમે મહેરબાની કરીએ છીએ કે આ જ રીતનું આ પાણી નીકળે ને સારું રહે ને પ્રવાસીઓ આવે એ લોકો અહીંયા બધા ફોટો લે છે ને અમારે ગામમાં પ્રથમ વખત આ દ્રશ્ય અહીંયા પ્રથમ વખત બન્યું છે એમ, કેમ કે અમે લગભગ ઉનાળામાં અમે પાણી ભરવા માટે વલખા મારતા હતા, પણ કુદરતે મહેરબાની છે કે પાણી અમને મળ્યું છે ને કુદરતની મહેરબાની છે કે ચાલુ રહે તો અમારે બહુ સારી વાત છે કે લોકો આવતા જતા પાણી પીએ અને આશીર્વાદ મળે એમ। મારું નામ વસાવા મુકેશભાઈ પાચિયાભાઈ છે, ગામ નાની સિંગલોટી છે। અહીંયા જે હેડપંપ તૈયાર કરવામાં આવેલો છે એ ઉનાળાના સમયની અંદર અહીંયા પાણીની ખૂબ મોટી અછત હતી, એટલે અમારા સરપંચ દ્વારા પાણીને તૃપ્ત કરવા માટે આ બોરિંગની વ્યવસ્થા કરી હતી, પરંતુ એની અંદર પાણી નીકળ્યું ન હતું। લગભગ 300 ફૂટ જેટલું અંદર ગયો, પાઇપ નાખ્યા પણ પાણી નીકળ્યું ન હતું, એટલે અમારે જે પાણીની સમસ્યા છે એ દૂર થઈ ન હતી। પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગે જે આગાહીઓ કરી અને ત્યારબાદ જે ધોધમાર વરસાદ આવ્યો અને ત્યાર પછી આ જે હેડપંપ છે એની અંદર પાણીના ઝરાઓ ફૂટ્યા,
એટલે એટલી માત્રામાં પાણી બહાર નીકળ્યું કે જોરદાર, જો લગભગ 9ની મોટર પાણી ખેંચે એટલું પાણી એ બહાર ફેંકે છે. અને તમે એની અંદર જોઈ શકો છો કે એના માટેનો જે થાળ બનાવેલો છે એની અંદર એને પણ તોડી નાખેલો છે, એટલો ફોર્સથી પણ પાણી આવે છે. એટલે અમને એવું લાગે છે કે કદાચ આ જે હેડપંપ છે એની અંદર ભવિષ્યની અંદર હવે પછી પાણી ના ખૂટે અને કદાચ અમારી આજુબાજુ રહેતા જે લોકો છે અને અહીંયા જે પ્રવાસી આવે છે એમના માટે પાણી અહીંયાથી સરળતાથી મળી રહેશે. એટલે અહીંયા હું સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, દેડિયાપાડા, નર્મદા.